નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરવામાં આવે તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વર્ષ 2009માં આધાર કાર્ડની શરૂઆત કરી હતી। આ કાર્ડ વ્યક્તિની ઓળખના પ્રમાણે કરવાનું કામ કરે છે અને આધાર કાર્ડમાં 12 અંકનો એક અનોખો નંબર હોય છે જે દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે। આ ડોક્યુમેન્ટ અત્યાર સમયમાં દરેક જગ્યાએ લગભગ ફરજિયાત થઈ ગયું છે। કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે આ કાર્ડ હોવું જરૂરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડમાં આપણી બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ડિટેલ્સ હોય છે, જે એવામાં આધાર કાર્ડ દર 10 વર્ષે અપડેટ કરાવવું જરૂરી છે। જો તમે છેલ્લા 10 વર્ષથી તમારું આધાર કાર્ડ અપડેટ કરાવ્યું નથી તો 14 જૂન 2025 પહેલા આ કામ પૂરું કરી લો। મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન નક્કી કરવામાં આવી છે। જો તમે 14 જૂન સુધી આ આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો। 14 જૂન 2025 બાદ તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો છો તો તમારે તેના માટે 50 રૂપિયાની પ્રમાણભૂત ફી ચૂકવવી પડશે। જો તમારા આધાર કાર્ડને ઓનલાઈન મફતમાં અપડેટ કરી શકો છો। જો ફ્રી રાશન મેળવવા કેવાયસી ફરજિયાત 30 જૂન સુધી ઘરે બેઠા પતાવી શકો છો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે યુડીઆઈની સત્તાવાર વેબસાઇટ https યુડીઆઈ ગવર્મેન્ટ ઇન પર જઈને તમારા આધાર કાર્ડની ઓનલાઈન અપડેટ કરી શકો છો। આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરવાની પ્રોસેસ એકદમ સરળ છે, જેમાં તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે નહીં। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।